નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અકાઉન્ટ વિષયની અંદર ચેપ્ટર નંબર 5 એનો દાખલા નંબર 8 જોઈશું. છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે પ્રવેશના અંદર કઈ આમનોંધ આવે છે તે વિશે અને ભાગીદારનો પ્રવેશ શા માટે કરવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કર્યો છે. હવે દાખલા નંબર 8 તો પ્રવેશના ચેપ્ટરની અંદર જે દાખલો પૂછવામાં આવે છે એ ટોટલ 8 માર્ક્સનો દાખલો પૂછવામાં આવે છે. આ 8 માર્ક્સના દાખલાની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા, એટલે મૂડી ખાતું બનાવવાનું હોય છે અથવા તો ચાલુ ખાતું બનાવવાનું હોય છે, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું, આ 4 વસ્તુ બનાવવાની હોય છે. હવે આ 4 વસ્તુ બનાવવાની છે. એના પહેલાં આપણે સ્ટેપ વાઇઝ સ્ટેપ જઈશું. આપણું સૌથી પહેલું સ્ટેપ હશે જે આપણે અત્યારે જોઈ રહ્યા છે તે રકમ વાંચું છું. ચોપડીમાં સ્વાધ્યાય 5 પ્રશ્ન નંબર 8 નીકાળજો. આભા અને બીના લખેલું છે 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો હવે તમે લોકોએ ચોપડી નીકાળી દીધી હશે. તો દાખલાની રકમ વાંચું છું, ધ્યાન રાખજો. રકમમાં લખેલું છે આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તો ધ્યાન રાખો, અહીંયા આભા અને બીના આ 2 ભાગીદારો છે. એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:1, એટલે ટોટલ કેટલા થશે? 3. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે પાકું સરવૈયું આપેલું છે અને એના નીચે માહિતી આપી છે કે તેઓએ 1/4/2017 રૂસીલને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે. તો નવો ભાગીદાર કોણ આવે છે? રૂસીલ. તો રૂસીલ નામનો નવો ભાગીદાર આવે છે અને તેને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપીએ છીએ. હવે પોઈન્ટ નંબર 6 જુઓ ચોપડીની અંદર. તો ચોપડીની અંદર પોઈન્ટ નંબર 6માં લખેલું છે કે ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. એટલે ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ કેટલું રહેશે? 2:1:2, એટલે ટોટલ કેટલા થશે? 5. હવે જ્યારે બી આપણે પ્રવેશનો દાખલો ગણતા હોઈએ ને અને આપણી પાસે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આવી જાય તો આપણે પ્રવેશના દરેક દાખલાની અંદર ભાગીદારના ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. પ્રવેશના દરેક દાખલાની અંદર આપણી પાસે ભાગીદારનો ત્યાગ કેટલો છે, એટલે ત્યાગનું પ્રમાણ કેટલું છે તે હોવું જોઈએ. હવે ભાગીદારનો ત્યાગ શોધવો હોય તો ત્યાગ શોધવાનું સૂત્ર શું છે? તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ભાગીદારના ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ કોણ કરશે? જે જૂના ભાગીદારો હતા તે. જૂના ભાગીદારો કોણ છે? આભા અને બીના. તો આભા અને બીના ત્યાગ કરશે. તો દેખો અહીંયા લખેલું છે આભા અને બીના. ત્યારબાદ તેમનો જૂનો ભાગ લખવાનો છે, એટલે કે આ જૂનો ભાગ. જૂનો ભાગ કેટલો છે? તો આભાનો જૂનો ભાગ કેટલો છે? દેખો, તો આભાનો જૂનો ભાગ છે 2 અને ટોટલમાં મૂકવાના 3, એટલે 2/3. તો આભાનો જૂનો ભાગ આવશે 2/3. અને બીનાનો જૂનો ભાગ કેટલો આવશે? તો બીનાનો જૂનો ભાગ છે 1 અને ટોટલ 3. તો બીનાનો જૂનો ભાગ આવશે 1/3. સૂત્રમાં જુઓ, એના પછી શેનું ચિહ્ન છે? માઇનસનું ચિહ્ન છે. એટલે આપણે અહીંયા દરેક જગ્યાએ કયું ચિહ્ન કરી દઈએ? માઇનસનું. એટલે અહીંયા માઇનસનું ચિહ્ન કરી દીધું. માઇનસ નવો ભાગ. તો નવો ભાગ કેટલો આપેલો છે? તો નવું પ્રમાણ આપેલું છે અહીંયા આભાનું 2, આ પ્રમાણ કહેવાય, અને ભાગાકારમાં 5 મૂકીએ એટલે ભાગ થઈ જાય. તો નવો ભાગ કેટલો આવ્યો? 2/5. તો નવો ભાગ થશે 2/5. અને બીનાનો નવો ભાગ કેટલો થશે? તો બીનાનો નવો ભાગ થશે આ 1 અને ટોટલ છે 5, એટલે બીનાનો નવો ભાગ થશે 1/5. હવે ગણતરી કરીશું તો નીચે 3 અને 5. દેખો, આ એટલે પહેલી સંખ્યા સમજવાની દરેક દાખલાની અંદર. હવે આપણે જેટલા બી દાખલા ગણીએ, ભાગીદારના પ્રવેશનું ચેપ્ટર કરતા હોઈએ કે ભાગીદારની નિવૃત્તિનું ચેપ્ટર કરતા હોઈએ, ત્યારે ધ્યાનમાં રાખવાનું કે હું આ સંખ્યા પહેલી સંખ્યા બોલું એટલે આ પહેલી સંખ્યા જ હોય, બીજી સંખ્યા બોલું એટલે આ બીજી સંખ્યા જ હોય દર વખતે. હવે પહેલી સંખ્યાના ભાગાકારમાં 3 લખેલા છે અને બીજી સંખ્યાના ભાગાકારમાં 5 લખેલા છે. બંનેના ભાગાકારમાં અલગ અલગ સંખ્યા લખી છે, એટલે કોઈ એક જ ઘડિયામાં 3 અને 5 આવતા નથી. તો બંનેનો ગુણાકાર કરીએ એ આપણા માટે લસા નીકળશે. તો 3 અને 5નો ગુણાકાર કરીએ, એટલે કે આ 3 અને 5નો ગુણાકાર કરીએ એટલે ભાગાકારમાં લસા કેટલો નીકળ્યો? 15.
અને બાકી જે સંખ્યા આપી છે એનો ક્રોસમાં ગુણાકાર કરીશું. ક્રોસમાં ગુણાકાર કરીએ એટલે 5નો 2 સાથે ગુણાકાર કરીએ તો 5નો 2 સાથે ગુણાકાર કરીએ તો દેખો અહીંયા જવાબમાં કેટલા લખેલા છે 10. અને બીજી બાજુ 3નો 2 સાથે ગુણાકાર કરીએ. 3નો 2 સાથે ગુણાકાર કરીએ તો જવાબમાં કેટલા આવશે 6. અને વચ્ચે જે માઇનસનું ચિહ્ન છે એ માઇનસનું ચિહ્ન મૂકી દેવાનું. વચ્ચેની સાઈડમાં જે માઇનસનું ચિહ્ન છે એ માઇનસનું ચિહ્ન મૂકી દઈએ તો 10માંથી 6 બાદ કરીશું એટલે જવાબ કેટલો વધશે 4 અને ભાગાકારમાં કેટલા છે 15. એવી રીતે બીનાની ગણતરી કરીએ તો બીનામાં બી સેમ રહેશે. તો બીનાની અંદર બી લસા કેટલો રહેશે 15. ક્રોસ ગુણાકાર કરવામાં આવશે તો 5નો 1 સાથે ગુણાકાર કરીએ તો 5નો 1 સાથે ગુણાકાર કરીશું તો 5, વચ્ચે માઇનસનું ચિહ્ન, અને 3નો ક્રોસમાં 1 સાથે ગુણાકાર કરીશું તો 3. 5માંથી 3 માઇનસ કરીશું એટલે જવાબ કેટલો આવશે 2 અને ભાગાકારમાં 15. બંનેનો જવાબ પ્લસમાં છે ને, 4/15ની આગળ પ્લસનું કોઈ ચિહ્ન નથી એટલે પ્લસનું ચિહ્ન સમજવાનું. 2/15ની આગળ બી કોઈ ચિહ્ન નથી એટલે પ્લસનું સમજીશું. એટલે બંને શું કરેલો છે ત્યાગ. હવે ઉપરની સાઈડમાં જે લખેલું છે એ એમનું ત્યાગનું પ્રમાણ બને. આ જે ઉપર લખ્યું ને ભાગાકારમાં તો બંનેમાં 15 છે, પણ ઉપરની સાઈડમાં શું લખ્યું છે 4 અને 2, તો એ એમના ત્યાગનું પ્રમાણ બને. તો આભા અને બીનાના ત્યાગનું પ્રમાણ કેટલું થયું? તો કે ભાઈ આભા અને બીના એમના ત્યાગનું પ્રમાણ કેટલું થયું? તો 4/2. 4/2 એટલે 4 અને 2 2ના ઘડિયામાં આવી જાય એટલે 2 દુ 4 અને 2 એકા 2 એટલે ત્યાગનું પ્રમાણ કેટલું બનશે? 2/1. હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર જે પ્રમાણે જોયું હતું કે જ્યારે પણ નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો જૂના ભાગીદારો પોતાના આ ત્યાગના પ્રમાણમાં લઈ જશે. તો હવે રકમની અંદર જુઓ પહેલા નંબરનો પોઈન્ટ, ચોપડીની અંદર પહેલા નંબરનો પોઈન્ટ જુઓ. શું લખ્યું છે? રુસિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. તો રુસિલ રૂપિયા 1 લાખ મૂડી તરીકે અને 40,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. હવે મૂડી પેટે રોકડા લાવે છે તો આમનો જ શું થાય? રોકડ ધંધામાં આવે છે. અને રોકડ ધંધામાં આવે છે એટલે આમનો જ થશે રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા, તે રુસિલના મૂડી ખાતે જમા 1 લાખ રૂપિયા. કેમ કે રુસિલ લાવે છે ને મૂડી પેટે, તો રુસિલ 1 લાખ રૂપિયા મૂડી તરીકે રોકડા લાવે છે તો આમનો જ થશે રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતે ઉધાર, તે રુસિલના મૂડી ખાતે જમા. બીજી આમનોંધની અંદર 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે. હવે 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે તો આમનોંધ મેં તમને લખાયેલી છે કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે આમનોંધ શું થશે? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. જ્યારે બી નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને એ પાઘડીના પ્રીમિયમ લાવે ને એટલે તરત જ બીજી એન્ટ્રી કરી જ દેવાની. આ બંને એન્ટ્રી એકબીજાની કમ્બાઈનમાં છે. પહેલી એન્ટ્રી થાય એટલે સમજી લેવાનું બીજી એન્ટ્રી થવાની ને થવાની જ છે. એટલે તરત જ પાઘડીના પ્રીમિયમ ખાતાને શું કરી દેવાનું? ઉધાર. તો પાઘડીનું પ્રીમિયમ ખાતું જે ઉપરની એન્ટ્રીમાં જમા થયું છે તેને અહીંયા શું કરી દઈશું? ઉધાર. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાનું. તો કોણ છે જૂના ભાગીદાર? આભા અને બીના. તો આભાના મૂડી ખાતે જમા કરવાના અને બીનાના મૂડી ખાતે જમા કરવાના. અને આ 24,000 રૂપિયા છે તે ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાના. દેખો એમનું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું હતું? 2/1. તો ત્યાગનું પ્રમાણ જે 2/1 આવ્યું છે એ પ્રમાણે 24,000ને વહેંચી દઈએ છીએ. તો 24,000ને તમે કેલ્ક્યુલેટર બી જોડે રાખવાનું જ્યારે દાખલો ગણાવતો હોય ને ત્યારે. તો 24,000ને 2/1ના પ્રમાણમાં વહેંચશો તો 24,000 ગુણ્યા 2/3 એટલે આભાના ભાગમાં કેટલા આવશે? 16,000 અને બીનાના ભાગમાં કેટલા આવશે? 8,000. તો અહીંયા સુધી જ્યારે આપણો દાખલો પૂરો થશે એટલે હું કહીશ કે ભાઈ આપણું પહેલા નંબરનું સ્ટેપ પૂરું થયું. આપણી જે ગણતરીવાળું સ્ટેપ હતું એ ગણતરીવાળું સ્ટેપ શું થઈ ગયું? પૂરું થયું. હવે આગળ ગણતરી કરીએ. હવે આગળ જોઈશું આપણે. તો આપણે ખાતા બનાવી દીધા હશે 4. એક તો પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર પરફેક્ટ તમારે આ રીતે વિગત લખી કાઢવાની કે પુનઃમૂલ્યાંકન ખાતું છે, આ ઉધાર બાજુ છે, આ જમા બાજુ છે, અહીંયા વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા. એના પછી બીજું ખાતું બનાવવાનું ભાગીદારોના મૂડી ખાતા.
ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. એમાં અહીંયા લખ્યું છે ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર, જમા, વિગત, આભા, બીના અને રૂસીલ જે નવો ભાગીદાર આવે છે તે. એવી જ રીતે વિગત, આભા, બીના અને રૂસીલ આવું કમ્પ્લીટ તૈયાર કરવાનું. તો જેના કારણે શું છે, આપણા એક બી માર્ક્સ કપાય નહીં પરીક્ષાની અંદર. ત્યારબાદ રોકડ અને બેંક ખાતું. હવે રોકડ અને બેંક ખાતું બનાવવાનું છે, તો એના પછીનું રોકડ અને બેંક ખાતું. રોકડ અને બેંક ખાતાની આ ઉધાર બાજુ અને સામેની બાજુ જમા બાજુ. અહીંયા વિગત, રકમ, વિગત અને રકમ. અને છેલ્લે ચોથા નંબરમાં બનાવવાનું પાકું સરવૈયું. પાકું સરવૈયું એટલે પ્રવેશ બાદનું, જેમાં આ સાઈડ મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ અને રૂપિયા. તો આ પ્રમાણે 4 ખાતા બનાવી દીધા, બરાબર, પાકા સરવૈયાની સાથે. હવે 4 ખાતા બનાવ્યા પછી આપણે એક એક કરીને એન્ટ્રી કરીએ. તો પાકું સરવૈયું એ લોકોનું આપ્યું છે, ચોપડીમાં ધ્યાન રાખો. એમાં પહેલા નંબરનો પોઈન્ટ છે તે આપણે કરી દીધો. બીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તો જમીન મકાનની કિંમત 17,000થી વધારવાની છે. હવે જમીન મકાનની કિંમત 17,000 વધારીશું એટલે ફાયદો થયો કહેવાય ને. જમીન મકાન ધંધા માટે શું છે, મિલકત છે, અને મિલકતની કિંમતમાં વધારો થાય એટલે શું થયો કહેવાય, ફાયદો. અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાને શું કરવાનું હોય, જમા. તો જમીન મકાનની કિંમતમાં 17,000નો વધારો થયો એટલે ફાયદો થયો છે. એટલે જમીન મકાન ખાતે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખ્યું જમીન મકાન ખાતે 17,000. અને પાકા સરવૈયામાં જમીન મકાનની કિંમતમાં 17,000 રૂપિયાનો વધારો કરી દેવાનો. તો દેખો પાકું સરવૈયું જે છે તેની અંદર ચોપડીમાં તમે જુઓ જમીન મકાન કેટલા રૂપિયાના લખેલા છે, 72,000. તો જમીન મકાન દર્શાવેલા છે 72,000ના. જમીન મકાનમાં 17,000 રૂપિયાનો વધારો થયો. તો 72,000માં 17,000નો વધારો થશે એટલે જમીન મકાનની કિંમત કેટલા રૂપિયાની થઈ ગઈ, 89,000. તેવી જ રીતે ત્રીજા નંબરનો હવાલો છે યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. હવે દેખો સુધી અને થી આ 2 શબ્દો લખેલા હશે. થી લખ્યું હોય ને તો એટલી જ રકમ વધારવાની અને એટલી જ રકમ ઘટાડવાની. જેમ બીજા નંબરના હવાલામાં લખ્યું હતું કે જમીન મકાનની કિંમત 17,000થી વધારવી અથવા 17,000થી ઘટાડવી. એટલે 17,000 જ વધારવાના અને 17,000 જ ઘટાડવાના. પણ જ્યારે સવાલની અંદર સુધી શબ્દ લખ્યું હોય તો ડિફરન્સની રકમ વધારવી કે ઘટાડવી પડે. તો યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી લખ્યું છે એટલે યંત્રોની જે બી કિંમત હોય આપણે 32,000 રૂપિયા લાવીને સ્ટોપ કરી દેવાનું કે ભાઈ અત્યારે બજારમાં યંત્રો વેચવા જઈશું એટલે આપણને 32,000 રૂપિયા મળશે. ચોપડીમાં જુઓ પાકા સરવૈયાની અંદર કે યંત્રો કેટલા રૂપિયાના આપ્યા છે, 40,000. તો આપણે પાકા સરવૈયામાં યંત્રો બતાવ્યા 40,000ના. હવે યંત્રોની કિંમત 32,000 સુધી કરવાની છે એટલે યંત્રોની કિંમતમાં ઘટાડો કરવાનો છે. હવે 40માંથી 32 સુધી પહોંચવું હોય તો કેટલો ઘટાડો કરવો પડે, 8,000. તો યંત્રની કિંમતમાં 8,000 ઘટાડો થયો એટલે યંત્રની કિંમત અત્યારે 32,000 થઈ ગઈ. હવે યંત્ર ધંધાની મિલકત છે અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન થયું કહેવાય. અને નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવામાં આવે, ઉધાર બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખ્યું છે યંત્ર ખાતે 8,000 રૂપિયા. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવાનું કંઈ બી નુકસાન થાય તો, અને ફાયદો થાય તો જમા બાજુ લખવાનું. ચોથા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે દેવાદારો પર 10% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે કે 10% ઘાલખાદ અનામત રાખવાની છે. હવે દેવાદારો ઉપર 10% ઘાલખાદ અનામત રાખવાની છે. તો પાકા સરવૈયામાં દેખો દેવાદારો કેટલા રૂપિયાના આપેલા છે. તો દેવાદારો ઘાલખાદ અનામત પહેલાના લેજો. તો દેવાદારો ઘાલખાદ અનામત પહેલાના કેટલા છે, 24,000. તો દેવાદારો લખ્યા 24,000. હવે ચોપડીમાં ચોથા નંબરના હવાલામાં દેવાદારો પર 10% લેખે ઘાલખાદ અનામત રાખવાની છે. તો ઘાલખાદ અનામત 24,000ના 10%. એટલે ઘાલખાદ અનામત કેટલી રાખવાની છે, 2400. એટલે હવે દેવાદારો કેટલા વધ્યા, 21,600. આ ઘાલખાદ અનામત જે દેવાદારો ઉપર પડવાની છે તે આપણા માટે એક પ્રકારનું સંભવિત નુકસાન છે કે કદાચ દેવાદારો આપણને આ 2400 રૂપિયા આપશે નહીં. નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ એન્ટ્રી કરવાની, ઉધાર બાજુ. પણ ચોપડીમાં જુઓ દેવાદારો છે એમાંથી ઓલરેડી એ લોકોએ ઘાલખાદ અનામત 2,000 રૂપિયા માઇનસ કરેલી છે. એનો મતલબ શું થયો કે આપણે જે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે તે તો હમણાં કરી રહ્યા છે, આજે કરી રહ્યા છે કે આજે ઘાલખાદ અનામતનું નુકસાન 2400 રૂપિયા આપણે જોયું. પણ પહેલાં ઘાલખાદ અનામતનું નુકસાન કેટલું હતું, 2,000.
मतलब પહેલાની સરખામણીમાં અત્યારે નુકસાનમાં કેટલો વધારો થયો તો કે ભાઈ પહેલાં 2000નું નુકસાન હતું, હવે 2400નું નુકસાન છે, એટલે નુકસાન તો 400 રૂપિયા જ વધ્યું ને. 2000નું નુકસાન તો પહેલાં બી હતું, ભાગીદારે પ્રવેશ ન હતો કર્યો ત્યારે બી હતું, અને પ્રવેશ કરે છે ત્યારે નુકસાન 2400 રૂપિયાનું છે ઘાલખાદ અનામતનું. તો જેટલો વધારો થયો છે તેની જ એન્ટ્રી કરીશું. એટલે ઘાલખાદ અનામત ધંધાનું નુકસાન છે ખરા, પણ અત્યારે આપણને 2400 રૂપિયાનું નુકસાન નથી થયું, ખાલી 400નું જ થયું છે. તો નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું ઘાલખાદ અનામત 2400 રૂપિયા નુકસાન છે ને 2000 તો પહેલેથી હતું, એટલે વધારાનું નુકસાન કેટલું થયું ગણાશે? 400 રૂપિયા. એના પછી લખ્યું છે નહીં ચૂકવેલ વીજળી બિલ 1100ની જોગવાઈ કરવી. તો નહીં ચૂકવેલું કોઈ બી વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ ચૂકવવાના બાકી ખર્ચા હોય એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે, હવાલામાં લખ્યું હોય તો. બાકી પાકા સરવાયામાં એ લોકોએ લખ્યું હોય ને તો એની એક જ એન્ટ્રી થાય, હવાલામાં લખ્યું હોય તો જ 2 એન્ટ્રી થાય. તો નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની શું કરવાની છે? જોગવાઈ કરવાની છે. હવે 1100 નહીં ચૂકવેલ વીજળી બિલ છે આપણા માટે એક પ્રકારનું નુકસાન કહેવાય ને, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખી કાઢીએ ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ 1100 રૂપિયા, અને ચૂકવવાનું બાકી છે હજુ ચૂકવ્યું નથી માટે ધંધાનું દેવું છે, અને દેવું છે એટલે પાકા સરવૈયામાં કઈ બાજુ લખવામાં આવે? મૂડી દેવા બાજુ. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ લખવામાં આવશે ચૂકવવાનું બાકી વીજળી બિલ અથવા તો વીજળી ખર્ચ 1100 રૂપિયા. 6થા નંબરનો હવાલો છે તે આપણે કરી દીધો છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણા 2 સ્ટેપ પૂરા થઈ ગયા. પહેલું સ્ટેપ ગણતરીનું પૂરું થયું અને બીજું સ્ટેપ જે છે એ હવાલાનું આપણું પૂરું થઈ ગયું. હવે 3જા નંબરના સ્ટેપમાં શું કરીશું કે ચોપડીમાં જે પાકું સરવૈયું આપેલું છે એ પાકા સરવૈયામાંથી જે વિગતો, એટલે કે જેના હવાલા નથી અને જે વિગતો લખવાની બાકી છે તે બધી જ વિગતો લખી કાઢીશું. તો તમે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જુઓ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જુઓ. સૌથી પહેલી એન્ટ્રી કઈ છે? મૂડી ખાતા આભા અને બીના. મૂડી ખાતા અને મૂડી દેવા બાજુ એટલે જમા બાકી જ કહેવાય, અને મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય. તો આભા અને બીનાના મૂડી ખાતાની બાકી છે 80,000 અને 60,000. તો અહીંયા લખવામાં આવશે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા આભાની મૂડી 80,000 અને બીનાની મૂડી 60,000. ત્યારબાદ લખેલું છે સામાન્ય અનામત. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ પણ પ્રકારની અનામત હોય બચેલી ધંધાની અંદર પ્રવેશ પછી અથવા તો પ્રવેશના સમય દરમિયાન, તો એ બધી જ બચતો જૂના ભાગીદારો પોતાના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. તો સામાન્ય અનામત એની જમા બાકી હોય તો સામાન્ય અનામતને ઉધાર કરીશું અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દઈશું. તો સામાન્ય અનામત છે એ ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. તો સામાન્ય અનામત જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો ચોપડીમાં જુઓ પહેલી જ લાઇનમાં લખેલું છે 2:1. તો સામાન્ય અનામત 18,000 છે. આભા અને બીના વચ્ચે 2:1ના પ્રમાણમાં વહેંચી દઈશું. તો 18,000 ગુણ્યા 2/3 એટલે આભાના ભાગમાં 12,000 આવશે, અને બીના માટે 18,000 ગુણ્યા 1/3 તો એના ભાગે 6,000 આવશે. એના પછી લખ્યું છે કારીગર વળતર અનામત 4,500. તો કારીગર વળતર અનામત એ બી અનામત છે, એ બી બચત છે, એ બી સેમ ટુ સેમ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો કારીગર વળતર અનામત ખાતે 4500 રૂપિયાને 2:1ના પ્રમાણમાં વહેંચીશું એટલે કેટલા આવશે? 3,000 અને 1,500. એના પછી લખેલું છે રોકાણ અનામત. એ બી અનામત છે, એ બી ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે એટલે રોકાણ અનામત 1,500 રૂપિયા આપી છે, 2:1ના પ્રમાણમાં વહેંચીશું એટલે કેટલા આવશે? 1,500 રૂપિયા. એના પછી લખેલું છે લેણદારો. તો લેણદારો ધંધાનું દેવું છે એટલે એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખેલા છે લેણદારો. ટોટલ રકમ જે બી આપી છે તે 28,000. દેવી હુંડી પણ ધંધા માટે દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે 12,000 રૂપિયા. અને આમ બી દેખો તમે પાકા સરવૈયામાં એ લોકોએ બી મૂડી દેવા બાજુ જ દર્શાવ્યું છે. એના પછી ઓપોઝિટ સાઈડમાં આવી જઈએ. ઓપોઝિટ સાઈડની અંદર દેખો સૌથી પહેલાં પાઘડીની રકમ આપેલી છે, અને આપણે પહેલાં લેક્ચરની અંદર પાઘડીની આમનોંધની વાત કરી હતી કે પાકા સરવૈયામાં જો પાઘડી દર્શાવેલી હોય તો તે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાની. તો પાઘડી ખાતાની ઉધાર બાકી હોય છે
તેની વહેંચણી કરીશું એટલે પાઘડીને જમા કરીએ અને જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લખાશે. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ લખવામાં આવશે પાઘડી ખાતે. 18,000ની પાઘડી છે, બંને વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 2:1ના પ્રમાણમાં વહેંચીએ તો કેટલી આવશે? 12,000 અને 6,000. ત્યારબાદ શું લખેલું છે? જમીન મકાન. પણ જમીન મકાનમાં હવાલો આવી ગયો એટલે એની એન્ટ્રી કરવાની જરૂર નથી. એના પછી લખેલું છે યંત્રો 40,000. યંત્રોમાં બી હવાલો આવી ગયો છે તો એની બી એન્ટ્રી કરવાની જરૂર નથી. એના પછી છે સ્ટોક 36,000. તો સ્ટોકમાં કોઈ હવાલો નહોતો એટલે સ્ટોકની એન્ટ્રી કરી દઈએ કે ભાઈ સ્ટોક બરાબર કેટલા છે? 36,000. પછી દેવાદારો લખ્યા છે તો દેવાદારોમાં હવાલો છે તો એની એન્ટ્રી થઈ ગઈ. એના પછી લખેલા છે રોકાણો. તો રોકાણોની કિંમત 8,000 રૂપિયા લખી છે, હવાલો નથી એટલે એને સીધા લખી કાઢીએ પાકા સરવૈયામાં. મિલકત લેણા બાજુ રોકાણો 8,000. રોકડ અને બેંક ખાતાની બાકી 2,000 રૂપિયા લખી છે ને આપણે ઉપર રોકડ અને બેંક ખાતું બનાવ્યું છે. તો રોકડ અને બેંક ખાતાની ઉધાર બાકી છે, મિલકત લેણા બાજુ લખી છે એટલે તો ઉધાર બાજુ લખી કાઢીએ. બાકી આગળ લાવ્યા અને બાકી કેટલા રૂપિયા આપેલી છે? 2,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ બી આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું કે જાહેરાત ઝુંબેશ ખર્ચ મિલકત લેણા બાજુ લખેલો છે, ખર્ચ છે જે ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જશે. કઈ બાજુ? ઉધાર બાજુ. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ દેખો પાઘડીની ઉધાર બાકી હતી તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ વહેંચાઈ. જાહેરાત ઝુંબેશ ખર્ચની બાકી આપી છે તો એ બી ઉધાર બાકી છે તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચાઈ જશે. 6,000 છે, જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે એટલે 4,000 અને 2,000. અને દેખો આ બધી અનામતો છે સામેની બાજુ, એની જમા બાકી છે તો ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ વહેંચાઈ. આ રીતે બી તમે યાદ રાખી શકો. તો આખું પાકું સરવૈયું ઉતારી દીધું એટલે સમજી લેવાનું કે આપણા 3જા નંબરનું સ્ટેપ પૂરું થયું. હવે 4થા નંબરના સ્ટેપ આપણે શું ગણીએ છીએ કે ભાઈ આપણે જે ઉપર આમનોંધ લખી છે ને એની ખતવણી કરવાની. હવે આમનોંધની ખતવણી કરીશું તો આપણે 11મા ધોરણમાં જ શીખેલા છે આમનોંધ ઉપરથી ખતવણી કરતા. ખતવણી કેવી રીતે કરવાની છે ધ્યાન રાખજો. તો શું લખેલું છે? રોકડ ખાતે આમનોંધની ખતવણી કરવાની છે. પહેલી આમનોંધ કઈ લખી? રોકડ ખાતે ઉધાર અને રૂસિલના મૂડી ખાતે જમા. આ બંને જગ્યાએ એન્ટ્રી કરવી પડશે. રોકડ ખાતામાં બી એન્ટ્રી કરવી પડશે અને રૂસિલના મૂડી ખાતે બી એન્ટ્રી કરવી પડશે. સૌથી પહેલી એન્ટ્રી કરીએ રોકડ ખાતે. તો રોકડ ખાતે ઉધાર 1 લાખ છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ 1 લાખ લખી કાઢવાના. દેખો રોકડ બેંક ખાતું છે, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા લખી કાઢવાના? 1 લાખ. તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલાં રકમ લખી કાઢવાની 1 લાખ. અને વિગતના ખાનામાં શું લખવાનું? જે જમા થયું છે તે. તો જમા કોણે કર્યું છે? રૂસિલના મૂડી ખાતાને. તો આ જે આમનોંધ આપી છે એની ખતવણી કરી પહેલી. હવે આ તો રોકડ ખાતે એન્ટ્રી કરી ને, હજુ રૂસિલના ખાતે બી એન્ટ્રી કરવી પડશે એટલે રૂસિલના મૂડી ખાતે શું કરવાનું? જમા. હવે રૂસિલના મૂડી ખાતે જમા કરીશું એટલે રૂસિલનું મૂડી ખાતું ઓપન કરીશું. તો આ રહ્યું રૂસિલનું મૂડી ખાતું. આ જે છે રૂસિલનું શું છે? મૂડી ખાતું છે. આ ભાગીદારોના મૂડી ખાતા છે ને એમાંથી આ રૂસિલનું મૂડી ખાતું છે. તો રૂસિલના મૂડી ખાતાની બાજુ જમા બાજુ લખી કાઢવાના 1 લાખ રૂપિયા. અને વિગતમાં શું લખવાનું? જે ઉધાર થયું છે તે રોકડ ખાતે. તેવી જ રીતે બીજી આમનોંધ જે હતી કે જેની અંદર ભાગીદાર જે નવો છે એ પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ શેમાં લાવે છે? રોકડમાં લાવે છે. હવે રોકડમાં પોતાના ભાગની પાઘડીની રકમ લાવે છે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કર્યું. હવે એની ખતવણી કરીએ. ખતવણી કરીશું તો સૌથી પહેલાં શું છે? રોકડ ખાતે ઉધાર 24,000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતું ઓપન કરવાનું. રોકડ ખાતાની ઉધાર બાજુ લખી કાઢવાના પહેલાં 24,000 અને વિગતના ખાતામાં લખવાનું જે જમા થયું છે તે એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને પાઘડીનું પ્રીમિયમ ખાતું દેખો જમા છે. હવે પાઘડીનું પ્રીમિયમ ખાતા માટે શું છે કે પાઘડીનું પ્રીમિયમ ખાતું અહીંયા જમા બી થઈ ગયું અને પાઘડીનું પ્રીમિયમ ખાતું એટલી જ રકમથી અહીંયા ઉધાર બી થઈ ગયું એટલે એ તો 0-0 થઈ ગયું એટલે એની એન્ટ્રી ક્યાંય કરવાની જરૂર નથી. પાઘડીના પ્રીમિયમ ખાતાને 24,000 રૂપિયાથી જમા બી કરી દીધું અને પાઘડીના પ્રીમિયમ ખાતાને 24,000થી ઉધાર બી કરી દીધું. જમા અને ઉધાર બંને થઈ ગયું છે તો હવે એની નોંધ કરવાની જરૂર નથી. તો બાકી કઈ એન્ટ્રી રહી છે? હવે તો બાકી રહી છે એન્ટ્રી કે આભાના મૂડી ખાતાને અને બીનાના મૂડી ખાતાને જમા કરવાની છે. તો આભાનું મૂડી ખાતું 16,000થી જમા કરવાનું છે અને બીનાનું મૂડી ખાતું 8,000થી જમા કરવાનું છે. તો એમના મૂડી ખાતા ખોલીએ પહેલાં.
હવે આ મૂડી ખાતા ખોલ્યા, આભા અને બીનાના મૂડી ખાતે જમા કરવાના છે. તો આ ભાગીદારોના મૂડી ખાતા, આભા અને બીનાના મૂડી ખાતાની જમા સાઈડ જુઓ. આભા અને બીનાના મૂડી ખાતાની જમા સાઈડ જુઓ. તો જમા સાઈડ રકમ કેટલી છે? તો આભા અને બીનામાં રકમ લખવાની છે 16,000 અને 8,000. તો આભાના મૂડી ખાતામાં લખ્યા 16,000 જમા બાજુ, બીનાના મૂડી ખાતાની જમા બાજુ લખ્યા 8,000 અને વિગતના ખાનામાં લખવાનું જે ઉધાર થયું છે તે, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. આટલી વસ્તુ કરશો એટલે તમારો ચોથા નંબરનો સ્ટેપ પૂરો થશે. આપણો પહેલા નંબરનો સ્ટેપ શું હતો? ગણતરી કરી. બીજા નંબરના સ્ટેપની અંદર હવાલાઓ કર્યા. ત્રીજા નંબરના સ્ટેપની અંદર પાકું સરવૈયાની જે વિગતો બાકી હતી તે ઉતારી. અને ચોથા નંબરના સ્ટેપની અંદર આપણે જે આમનોંધ લખી હતી એની ખતવણી કરી દીધી. હવે આપણે લાસ્ટ સ્ટેજ આવ્યા છે, એટલે કે હવે ટોટલ જ કરવાનું બાકી છે. હવે ટોટલ કરવાનું બાકી છે, તો ટોટલ કરીશું. તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનું ટોટલ 17,000 છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનું ટોટલ કેટલું છે? 17,000. વધારે છે તો ઉધાર બાજુનું ટોટલ બી કેટલું લખી કાઢીએ? 17,000. એ 17,000માંથી ઉપર દર્શાવેલી 3 અમાઉન્ટ માઇનસ કરીએ, એટલે 8,400 અને 1,100 માઇનસ કરીએ તો ડિફરન્સની રકમ જે આવશે એ કેટલા રૂપિયા આવે છે? 7,500. અને 7,500 ઉધાર બાજુ તફાવત આવે છે, તો એને નફો કહેવામાં આવશે. અને નફો હોય કે નુકસાન હોય, આ બધું જ ભાગીદારના મૂડી ખાતે વહેંચી દેવાનું. એટલે અહીંયા લખેલું છે કે નુકસાન જે છે ભાગીદારના મૂડી ખાતે, અને નફો હોય તો બી ભાગીદારના મૂડી ખાતે. તો મૂડી ખાતે નફો 2:1 પ્રમાણમાં વહેંચી દઈશું. તો આભા અને બીના બે ભાગીદારો હતા પહેલાં, તો એમના વચ્ચે જ વહેંચાશે. 7,500નો નફો 2:1 પ્રમાણમાં વહેંચીશું એટલે કેટલો નફો આવશે? 5,000 અને 2,500. કે 7,500નો 2 સાથે ગુણાકાર અને 3 વડે ભાગાકાર, તો 5,000 અને એવી જ રીતે 2,500. હવે આ જે નફો છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે, તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ જશે? જમા બાજુ. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ દેખો અહીંયા દર્શાવેલું છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આભાના ભાગમાં 5,000 આવ્યો અને બીનાના ભાગમાં 2,500 રૂપિયા આવ્યો. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ, એના પછી ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના હોય. તો સૌથી પહેલાં આભાનું મૂડી ખાતું બંધ કરીએ. તો દેખો આભાના મૂડી ખાતાનો જે ટોટલ છે, આભાના મૂડી ખાતાનું જે ટોટલ છે એ ટોટલ કેટલું છે? 1,17,000. તો ઉધાર બાજુ બી 1,17,000 લખી કાઢવાના. એમાંથી આભાની ખાતાની અંદર ઉધાર બાજુ જે ઉપરની બાજુ રકમ લખી છે 12,000 ને 4,000, 16,000 માઇનસ કરીએ. તો 1,17,000માંથી 16,000 માઇનસ કરીએ એટલે ડિફરન્સની રકમ કેટલી આવશે? 1,01,000. જેની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા, તે ભાગીદારોની આખરની બાકી છે. તેવી રીતે હવે બીનાના મૂડી ખાતાનું ટોટલ કરીએ. તો બીનાના મૂડી ખાતાનું ટોટલ આવે છે 78,500 જમા બાજુ. તો ઉધાર બાજુ બી 78,500 લખી કાઢવાના. અને 78,500માંથી ઉપર દર્શાવેલી ઉધાર બાજુની રકમ 6,000 અને 2,000 માઇનસ કરીએ એટલે 8,000 માઇનસ કરીશું તો કેટલો જવાબ આવે છે? 70,500. એ બી બાકી આગળ લઈ ગયા. અને રૂસિલના મૂડી ખાતાની જમા બાકી આપેલી છે 1,00,000. એટલે જમા બાજુનું ટોટલ 1,00,000. ઉધાર બાજુ બી 1,00,000 લખી કાઢીશું. એમાં ઉપર કોઈ રકમ માઇનસ કરવાની છે નહીં, એટલે એના મૂડી ખાતાની બાકી કેટલા રૂપિયાની વધશે? 1,00,000ની 1,00,000 જ વધશે. આ મૂડી ખાતાની બાકી છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી કાઢવાની. ધ્યાન રાખજો કેટલી છે? આભાની 1,01,000, બીનાની 70,500 અને રૂસિલની 1,00,000. તો આ મૂડી ખાતાની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી કાઢવાની. મૂડી ખાતા આભાની બાકી 1,01,000, બીનાની બાકી 70,500 અને રૂસિલની બાકી 1,00,000. ટોટલ કરીશું ત્રણેયનું તો કેટલી આવશે? 2,71,500. એટલે મૂડી ખાતાની બાકી જે વધે એ પાકા સરવૈયામાં લઈ જવાની. ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતું બંધ કરી દઈએ. રોકડ બેંક ખાતું બંધ કરીને બી પાકા સરવૈયામાં લઈ જવાનું હોય કે રોકડની કેટલી બાકી છે. તો દેખો રોકડમાં ઉધાર બાજુનું ટોટલ વધારે છે કે 2,000, 1,00,000 અને 24,000. એટલે ઉધાર બાજુનું જોઈએ તો આપણી પાસે ટોટલ શરૂઆતની બાકી 2,000 થઈને આખા વર્ષ દરમિયાન 1,00,000 અને 26,000 રૂપિયા આવ્યા. આ 1,26,000નું ટોટલ સામે બી મૂકી દઈશું જમા બાજુ. ઉપર તો કોઈ રકમ આપી નથી એટલે 1,26,000માંથી ઉપર કંઈ નથી એટલે 0 માઇનસ કરીએ એટલે એની બાકી કેટલી વધશે? 1,26,000. જેની સામે લખીશું બાકી આગળ લઈ ગયા 1,26,000. અને આ રોકડ બેંકની બાકી જે છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. તો રોકડ બેંકની બાકી લખી છે 1,26,000 રૂપિયા. ત્યારબાદ પાકા સરવૈયાનું બંને બાજુનો સરવાળો કરવામાં આવશે. અને પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કર્યો તો કેટલા સરવાળો થાય છે? 3,12,600.
આ બાજુનો બી 3,12,000 અને 600. તો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો થાય છે 3,12,600 રૂપિયા. તો આ પ્રમાણેના દાખલા ગણવાના છે. ધ્યાન રાખજો, સ્ટેપ વાઇઝ દાખલા ગણવાના છે અને આમનોંધ જે છે એ દરેક દાખલાની અંદર કોમન એક જ જેવી આવવાની છે કે ભાઈ નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી જે છે એ રોકડમાં લાવશે એટલે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને એ પાઘડીના પ્રીમિયમ પછી તરત જ બીજી એન્ટ્રી કરવાની કે ભાઈ પાઘડીનું પ્રીમિયમ જે જમા થયું છે તેને ઉધાર કરી દો અને તે જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં શું કરી દો, વેચી દો. આપણે જેટલા બી દાખલા ગણીશું એ બધા જ દાખલા આ જ પ્રમાણેના સ્ટેપ વાઇઝ કરીશું. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 અને પછી અકાઉન્ટને શું કરી દેવાના છે, ક્લોઝ. પુનઃમૂલ્યાંકન ખાતું સૌથી પહેલાં બંધ કરીશું. એનો નફો ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈશું. પછી ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું અને એની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જઈશું. અને છેલ્લે રોકડ બેંકનું ખાતું બંધ કરીશું અને એની બાકી બી પાકા સરવૈયામાં લઈ જઈશું. અને ત્યારબાદ પાકા સરવૈયાની બંને બાજુનું ટોટલ કરવામાં આવશે અને બંને બાજુનું ટોટલ ટેલી થઈ જાય તો સમજી લેવાનું કે આપણે ગણેલો દાખલો જે છે એ કમ્પ્લીટ કેવો છે, સાચો છે. થેન્ક યુ સ્ટુડન્ટ.